હવે વાત કરીએ અમદાવાદના નિકોલ રોડની, જ્યાં વરસાદ બાદ રસ્તાનું ધોવાણ થયું છે। દ્રશ્યો સામે આવ્યા, જે રસ્તાઓ ડિસ્કો રસ્તા બની ચૂક્યા છે। શહેરના અનેક રસ્તાઓની હાલત બિસ્માર બની છે। નિકોલના સરદાર મોલ પાસે ઠેર ઠેર રસ્તા પર ખાડા પડી ચૂક્યા છે। થોડા દિવસ પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો અને આ રોડ ધોવાઈ ગયો છે। રોડ પર ખાડાના સામ્રાજ્યથી વાહન ચાલકો પરેશાન બન્યા। દ્રશ્યો નિકોલના આ દ્રશ્યો છે, જ્યાં સરદાર મોલ રોડ ઉપર રસ્તાઓની હાલત બિસ્માર બની ચૂકી છે। વરસાદે વિરામ લીધો ત્યારબાદ રસ્તાઓ જાણે કે ખાડા નગર બની ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે। થોડા દિવસ પહેલા જે બનાવેલો રોડ હતો તે વરસાદમાં ધોવાઈ ગયો। અમદાવાદમાં પડેલા વરસાદ બાદ સ્માર્ટ સિટીના રસ્તાઓની પોલ ખુલી ચૂકી છે। મહત્વનું છે કે નિકોલ વિસ્તારમાં સરદાર મોલ પાસે થોડાક જ દિવસ પહેલા બનાવવામાં આવેલો જે રોડ છે તે રોડ ધોવાઈ ગયો છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રસ્તાની જે હાલત છે તે અત્યંત બિસ્માર બની ગઈ છે। અહીંયા જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેમને પણ હાલાકી થઈ રહી છે, કારણ કે રસ્તાની જે હાલત છે તે અત્યંત બિસ્માર બની ગઈ છે અને સમગ્ર માર્ગ પર એક નહીં પરંતુ અનેક જે મોટા મોટા જે ખાડાઓ છે તે પડી ગયા છે। એક તરફનો આખો જે માર્ગ છે તે ખાડાઓમાં ફેરવાઈ ગયો છે અને દૂર દૂર સુધી નજર કરીએ ત્યાં માત્ર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। વરસાદી પાણી ભરાઈ જતા ખાડા દેખાતા ન હોવાથી જે અકસ્માત છે તે અકસ્માતનો પણ જે ભય છે તે ભય વધી ગયો છે। આપણી સાથે અન્ય સ્થાનિકો પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, શું કહેશો, જે પ્રકારે સમસ્યા થઈ રહી છે, અહીંયાથી પસાર થઈ રહ્યા છે વાહન ચાલકો અને આપ સ્થાનિક છો, શું કહેશો? પાણીના રસ્તાની બહુ તકલીફ થઈ ગઈ છે। સાધનવાળા બહુ તકલીફ થઈ ગઈ છે, સાધનવાળાને બહુ જ તકલીફ થઈ ગઈ છે, બહુ ખાડા થઈ ગયા છે। બિલકુલ, એટલે કે ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદી પાણી ભરાઈ જતા જે ખાડા છે તે દેખાતા ન હોવાથી અહીંયા આ રોડ ઉપર અકસ્માતનો પણ ભય વધી ગયો છે અને ખાસ કરીને બાઇક ચાલકો અને રિક્ષા ચાલકો માટે આ જે માર્ગ છે તે વધુ જોખમી બની ગયો છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એમસી દ્વારા બેરિકેડ મૂકીને અહીંયા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, પરંતુ રસ્તાની જે હાલત છે તેના કારણે રોજિંદા વાહન વ્યવહાર પર પણ ખૂબ જ અસર પડી રહી છે। સ્થાનિક વેપારીઓ હોય અને રહેવાસી હોય તેઓ તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે અને દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ ધોવાઈ જવાની જે સમસ્યા સામે આવતી હોય છે, ત્યારે થોડા દિવસો પહેલાં બનાવેલો જે રોડ છે તે વરસાદ સામે પણ ટક્યો નથી। એટલે કે અહીંયા સવાલો સામે આવી રહ્યા છે, કારણ કે રસ્તાના કામની ગુણવત્તા સામે જવાબદારી કોણ લેશે અને આ સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે? કારણ કે કોર્પોરેશન દ્વારા ફક્ત બેરિકેડ મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ આ રોડની સમારકામ કરવાની જે કામગીરી છે તે કોર્પોરેશન ક્યારે કરશે તે પણ અહીંયા મોટો સવાલ છે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।